ભાગવતમાં કથા છે, પુરાણોમાં કથા છે પ્રમાણે દેવતાઓમાં પણ કામના છે, દેવતાઓને પણ પોતાનો સ્વાર્થ છે, પણ દેવતાઓની હારે આપણે લેતી દેતીનો વ્યવહાર છે. દેવતાઓની કૃપાથી આપણું જીવન ચાલે છે, એની સહાયતા. તો સામે આપણે દેવતાઓને યજ્ઞ દ્વારા આહુતિ આપી આપી અને એને પુષ્ટ કરવાના છે. ભગવદ્ ગીતા, દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમવાપ્સ્યથ. આવું ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું. અને રાધાકૃષ્ણ દેવી તો આપણા આરાધ્ય છે. શિક્ષાપત્રીના પ્રારંભમાં પણ રાધાકૃષ્ણ દેવની વંદના છે પહેલા. અને એ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે, સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એષવો સ્ત્વિષ્ટ કામધુક દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમવાપ્સ્યથ. આ રીતે તમારું શ્રેય થશે, તમારું કલ્યાણ થશે. આપણે આપણા આરાધ્યની વાતને જ ન માનીએ, હું માનું એ ધર્મ, હું કહું એ ધર્મ. ધર્મને માનવાનો છે, આપણે માનીએ એ ધર્મ, એ માન્યતામાંથી બહાર નીકળવાની જરૂર છે. माना हुआ धर्म नहीं, जो धर्म है वो मानना, वेदों ने जो कहा है वो मानना, गीता ने जो कहा है वो मानना, रामायण ने जो बताया वो मानना. मूल शिक्षापत्रीએ જે કહ્યું એ માનવાનું છે, એ ધર્મ છે. આજે આપણે ધર્મને તો તોડી મરોડી નાખીએ છીએ. આપણને મન ફાવે એમ પછી લખીએ ને પછી ઓલું કરીએ. જલિયાણ બાપાને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા, ઇતિહાસ બરાબર, પણ એ સંતોનો પરસ્પર ભાવ, પરસ્પર એનું હેત. અને ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપા એમ કહે કે આપ પધારો ત્યાં. એ તો રોટલો દેવા માટે બેઠા હતા ને જલારામ બાપા, ગૃહસ્થ અને ભોજલરામ બાપાના શિષ્ય. પોતાના ગુરુની આજ્ઞા, રોટલો નહીં ખૂટે, જા ખવડાવું બેટા બધાને. અને પોતાના સદગુરુના ભરોસે જે અન્ન ક્ષેત્ર આજ દી સુધી હાલે, અને આજ દી સુધી હાલે એ તો બરાબર, એક પૈસો લીધા વગર હાલે. ત્યાં પૈસો મૂકવાની મનાઈ, આ ભરોસો. અને કોઈ ભૂખ્યું ન જાય. તો આવા જલારામ બાપા જેવા એક સાધુ પુરુષ, એ તો ગુણાતીતાનંદ સ્વામીને પણ મળે તો આટલા હેત થઈ કે સ્વામી પધારો, આપ પ્રસાદ લે. અને ગુણાતીતાનંદ સ્વામી પધારે પણ ખરા, એ પ્રસાદ પણ લે. અને સ્વાભાવિક રીતે, અરે બ્રાહ્મણ દયા પ્રભુની કરવા જાય ને, અને કોક આમ ચપટી લોટ આપે, એના બોઘરામાં નાખે, તોય બ્રાહ્મણ સ્વસ્તિ કહીને આશીર્વાદ આપે છે. સાધુ તમારે ત્યાં આવે એટલે એ કાંઈ મફતનો રોટલો ખાઈને જાય નહીં, એ તો આશીર્વાદ આપવાના જ. પણ જલારામ બાપાએ એ ભાવ જે પ્રગટ કર્યો ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે, એમાં જલારામ બાપાનો ભાવ, એક ગૃહસ્થ સાધુ પુરુષનો ભાવ પણ પ્રગટ થાય. પરસ્પરમ ભાવયંતઃ. આપણે હું કામ વિવાદ કરીએ છીએ ખબર નહીં. ચોપડા હાચા લખજો, હાચા લખજો. ઇતિહાસ છે, ઇતિહાસ છે, એ હાવ સાચી વાત, પણ એક ઐતિહાસિક તથ્ય હોય છે અને એક એની પાછળનું સત્ય હોય છે. એક વાત કરીને પછી મારી વાત પૂરી કરું. આમાં કાંઈ હું ખાલી તથ્યની અને સત્યની વચ્ચે હું ફરક હોય છે એના માટે ખાલી આ વાત કરું છું. એક ઠેકાણે હવે અમારે કથામાં ક્યાંક જવાનું હોય, ક્યાંક કોઈ કાર્યક્રમમાં જવાનું હોય, તો ગાડીઓ તો તમારી હોય, તમે લઈને આવો, તમે લઈ જાઓ, તમે મૂકી જાઓ, આ બધું તમે કરતા હો.
તો એક જ દિવસનું પેલું હતું કાંઈક ને મારે એ લોકોએ પ્લેનની વ્યવસ્થા કરી વળી, સુખી માણસ એટલે પ્રાઇવેટ પ્લેનની વ્યવસ્થા કરી, એટલે કે આમાં તમે આવી જજો અને પછી એ જ પ્લેન પાછું તમને મૂકી જશે. ભલે જે રીતે વ્યવસ્થા હોય એ રીતે. એમાં એ જ કાર્યક્રમમાં એક બીજા સાધુ પુરુષે, એક મહાપુરુષે પહોંચવાનું હતું. એટલે મને ત્યાંથી પાછો ફોન આવ્યો કે તમે જે પ્લેનમાં આવો છો એમાં જો જગ્યા હોય તો આમને પણ હારે લેતા આવો તો એ પણ પહોંચી જાય. મેં કીધું એરોપ્લેને ઉડવાનું છે, કોકે પ્લેનની વ્યવસ્થા કરીને આપણે ના પાડવાવાળા કોણ, કોઈ સવાલ જ નહોતો. મેં કીધું હા હા જરૂર, એમાં હું વાંધો. એટલે એ સાથે આવ્યા, પહોંચે. જો ફરીથી કહું છું કે આમાં આનો ઓલી રીતે અર્થ નહીં કરતા, પણ તથ્ય અને સત્યની વચ્ચે શું ફરક છે. એટલે અમારા કોઈ ભક્તે એ વ્યવસ્થા કરેલી પ્લેનની અને ત્યાં પહોંચવાનું હતું. એમાં આયોજકોનો ફોન આવ્યો કે આમને પણ લેતા હોય. બિલકુલ 2 સીટ બીજી વધારાની છે, વધારે સત્સંગ થતો જશે ને, વાતો કરતાં કરતાં જઈશું. પહોંચ્યા, જ્યાં જવાનું હતું ત્યાં લેન્ડ થયા. તો એમણે ખૂબ પ્રચાર પ્રસાર કરેલો, આવે છે પ્લેનથી આવે. તો એરપોર્ટ ઉપર 500 માણસ, એમના બધા શિષ્યો ભક્તો. તો એમણે એમને રિસીવ કર્યા. ને હું એક બાજુથી પછી કે બાપુ પછી હું ત્યાં મળું આપને. મહાપુરુષ બાપુ એટલે આપણે અહીંયાના નહોતા, ટૂંકામાં યુપી બાજુની વાત છે. મેં કીધું મહારાજજી હું તમને ત્યાં મળું છું, અહીંયા ઘણા બધા આપના ભક્તો આવ્યા છે, આપ મળી પછી આપ આવો. એટલે હું નીકળી ગયો. અને પછી એ બધા ભક્તોએ ઓલાનો વાંક નહીં બચાડવાનો, ભક્તોએ એ રીતનો પ્રચાર કર્યો કે ગુરુજી, સ્વાભાવિક છે ને પોતાના ગુરુજી માટે હોય ભાવ. ગુરુજી પ્રાઇવેટ પ્લેનથી પધાર્યા. સેંકડોની સંખ્યામાં ભક્તોએ સ્વાગત કર્યું ગુરુજીનું એરપોર્ટ ઉપર. સાથે ભાઈશ્રી પણ હતા. ગુરુજી એમને પણ લેતા આવ્યા. કાંઈ વાંધો આવે એમાં? આપણને કાંઈ નુકસાન કરું? વાત જે હતી એ તથ્ય હતું, એ તથ્ય છે ઇતિહાસ. પણ પછી એને તમે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો એ સત્ય છે, એ મહત્વનું છે. તમે મહિમા કોનો વધારો છો? મહિમા તમે કોનો વધારો? અને નહીં તો મહિમા બેયનો વધારો ને. આમાં જલારામ બાપાનો મહિમા કેવો પ્રગટ થાય છે કે એ મહાપુરુષ સંત જલિયાણ, એના નામથી ચાલનારા અન્ન ક્ષેત્રો, એમાં કોઈ ભૂખ્યું નથી. આ આપણી અહીંયાની જગ્યા રામબાપુ મને કહેતા હતા 24 કલાક અહીંયા અન્ન ક્ષેત્ર, કોઈ ભૂખ્યો જાતો નથી. આપણી બગડાણાની જગ્યા 24 કલાક ચાલતા અન્ન ક્ષેત્રો છે. આ બધા શું કામ આ બધા વિવાદો ઊભા કરીએ છીએ આપણે? ફરીથી હાથ જોડીને પ્રાર્થના, પરસ્પર સદભાવ રાખો. આપણે સનાતનના છીએ. સનાતન ધર્મ એકબીજાના દેવતાને નીચા પાડવા, બીજાને ઉતારી પાડવા, સર્વ હોય તો હું સર્વોપરી કહેવાઉં ને. સર્વ વગર સર્વોપરી ક્યાંથી? એટલે સર્વને સાથે તો રાખવા પડે. પણ એમાં એનોય વાંધો નહીં. હું ફરીથી કહું છું કે આપણને આપણા ઈષ્ટ પ્રત્યે અનન્ય ભાવ હોવો જોઈએ. ભક્તિમાં અનન્યતા અને જ્ઞાનમાં સમતા, સમાનતા, સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી,
પર સ્ત્રી જેને માત રહે. ભક્તિમાં અનન્યતા, પણ કોઈને ઉતારી નહીં પાડવાના. એ બધા ભગવાનના મારા ઈષ્ટના જ રૂપ છે. તુલસીદાસજી કહે છે સિય રામમય સબ જગ જાની. એવો ઘણીવાર તમારો ભાવ નથી પણ ન પણ હોય, તમે સાચા હશો, પણ જે રીતે પ્રેઝન્ટેશન થાય છે, અને ભાવની વાત કરું તો ત્યાં ક્યાંક ગડબડ તો છે જ, એટલે રિપીટેશન થાય છે આ વસ્તુનું. બીજાને ઉતારી ન પાડો, બીજાને નીચા કરીને ન દેખાડો. હવે તો પૂરું થઈ ગયું છે બધું, પણ હું આમ બહાર હતો લગભગ મહિનો, હવા મહિનો, અને પછી મને ખબર પડી અહીંયા આવ્યો કે અહીં તો આવું બધું ચાલ્યું. ફરીથી કહું છું, બધા જ સંપ્રદાયો એ સનાતનની સમૃદ્ધિ છે. આપણા ઈષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ. વૈષ્ણવને શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય ભાવ હોય છે, શૈવને શિવજી પ્રત્યે અનન્ય ભાવ હોય, શાક્તને પોતાની પરાંબા માં ભગવતી પ્રત્યે અનન્ય ભાવ. અને એટલા માટે જ તમે દેવી પુરાણ, ભગવતી ભાગવત વાંચો તો એમાં દેવી સર્વોપરી છે, સર્વોપરી છે દેવીમાં. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા એને ભજે છે. શિવ પુરાણ વાંચો તો શિવ સર્વોપરી છે, શિવના જ બધા અવતારો છે. શિવ સર્વાવતારી છે, શિવ સર્વોપરી છે. વાંચો શિવ પુરાણ. વિષ્ણુ પણ સામે હાથ જોડીને ઊભા રહે છે, બ્રહ્મા સ્તુતિ કરે છે, બધા જ દેવતાઓ મહાદેવને વંદન કરે. એ જ પ્રકારે તમે શ્રીમદ ભાગવતને જ્યારે વાંચો છો ત્યારે અહીંયા ભગવાન વિષ્ણુ સંબંધી આ પુરાણ છે, શ્રી કૃષ્ણ સંબંધી પુરાણ છે, એ સર્વોપરી છે, બીજા બધા આજુબાજુ છે. પણ તત્વથી આ બધું એક જ છે, ભેદ ન કરશો. તત્વ એક જ છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એ સત્ય એક જ છે. સૌ એને જુદા જુદા નામે પુકારે છે, જુદા જુદા રૂપે એને ઉપાસે છે. તમારો ભાવ ખોટો નહીં હોય, હું એમ માની લઉં છું, પણ તમે જે ભણ્યા છો, કે તમે વાંચ્યું છે, કે તમને જે શીખવાડવામાં આવ્યું છે, એ ક્યાંક ને ક્યાંક બોલવામાં, તમારા વ્યવહારમાં પ્રગટ થઈ જાય, ત્યાં પછી તકલીફ થાય છે. તો નહીં, આવું નહીં કરવા. બધા જ સનાતન ધર્માવલંબીઓ પણ પૂરા શિક્ષા પત્રી પ્રત્યે શ્રદ્ધા, માન, ખૂબ સારું કામ કર્યું. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કેટલું સરસ લોકોને નિર્વ્યસની બનાવ્યા, કેવી રીતે લોકોને ભગવાન તરફ વાળ્યા. અને શિક્ષાપત્રીમાં રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત દર્શન એ અમારું દર્શન છે, આવું સ્પષ્ટ લખ્યું. રાધાકૃષ્ણ દેવ ઉપાસ્ય છે, એવું સ્પષ્ટ લખ્યું. ભાગવતમાંથી કોને માનવું, ભગવદ્ ગીતા, બધી એકદમ સ્પષ્ટ વાતો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે લખી છે. આપણે એમાં ઘાલમેલ ન કરીએ. જે શુદ્ધ છે એને શુદ્ધ રહેવા દે. દરેક આચાર્ય મહાપુરુષોએ ખૂબ ઉપકાર કર્યા છે આપણા ઉપર, આપણે એના ઋણી છીએ. શ્રી આદ્ય શંકરાચાર્ય ભગવાન હોય, ભગવાન રામાનુજાચાર્ય હોય, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી મહારાજ હોય, નિંબાર્કાચાર્યજી હોય, મધ્વાચાર્યજી હોય, સૌએ અલગ અલગ મત પોતાના શાસ્ત્રને આધારે મૂક્યા છે. અને એ જ રીતે સહજાનંદ સ્વામી મહારાજે સેવાની પરંપરામાં તો કે વલ્લભ સંપ્રદાયની અનુસાર દર્શન, બોલે રામાનુજાચાર્યજીનું જે વિશિષ્ટાદ્વૈત દર્શન છે
એ અમને માન્ય છે. આવું સ્પષ્ટ બધું માર્ગદર્શન સહજાનંદ સ્વામી મહારાજે કર્યું છે. જય એનો બોલાવીએ આપણે આ બધી વાતોનો જય થાય એ તકલીફ છે. બોલ લક્ષ્મીનારાયણ દેવની જય, રાધા કૃષ્ણ દેવની જય, નરનારાયણ દેવની જય, દ્વારકાધીશ ભગવાનની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. જય થાવ ધર્મની જય થાવ, સદભાવની જય થાવ. સાવધાન સાવધાન, સંભલો. પુસ્તકો થોડા બદલાવવા પડે તો બદલાવો. ચોપડા જરા હરખી રીતે. એટલે તથ્ય છે, એમાં કોઈ સવાલ નથી, એ ઇતિહાસ છે. અને કેટલી સરસ વાત કહેવાય કે ગુણાનિતાન સ્વામી પધારે, જલારામ બાપા એને પોતાને ત્યાં અન્ન ક્ષેત્રમાં લઈ જઈ પ્રસાદ. આ આપણી ગૃહસ્થોની પરંપરા, ગૃહસ્થ ભક્તોની, ગૃહસ્થ સંતોની પરંપરા. કેવા વિરક્ત સંતો પ્રત્યે અનુરાગ. બાપુ પધારો, સ્વામી પધારો, આપ પ્રસાદ લે. અને ત્યાં પ્રસાદ લે ને સામેવાળાનો એવો ભાવ જુએ એટલે સાધુ પુરુષ આશીર્વાદ પણ આપે. પણ આપણે જો એમ બતાવવાની કોશિશ કરીએ કે આ બધું અમારે લીધે, ત્યાં તકલીફ થાય. તકલીફ ત્યાં છે, બીજો વાંધો નથી, ભાવમાં કંઈ વાંધો નથી. એટલે વારંવાર ભૂલ નહીં કરો યાર, વારંવાર હાથ જોડીને પ્રણામ સાથે પ્રાર્થના. સનાતનનો મહત્વનો સંપ્રદાય છે આપણો. ખૂબ કામ દેશ વિદેશમાં કર્યું. સહજાનંદ સ્વામી મહારાજે જે કહ્યું છે એ મુજબ કરો, એ મુજબ ચાલો. અમે માનીએ ધર્મ એમ નહીં, ધર્મ કે એને માનો. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કહ્યું છે એને માનો, એ વાતને માનો. કૃષ્ણ પરમાત્માએ આપણને જે કહ્યું છે ભગવદ્ ગીતામાં એ માનો. અમે માનીએ એ ધર્મ એમ નહીં. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્ર પ્રમાણ છે. અને ભગવદ્ ગીતા એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. કોઈ એકને પકડી રાખો, ભગવદ્ ગીતા પકડી રાખો, એકે હજારા. એકો દેવો દેવકી પુત્ર એવ. અનન્ય ભાવથી દેવકી પુત્ર શ્રી કૃષ્ણને ભજો છો તો શ્રી કૃષ્ણને ભજો, ભોળાનાથને ભજો છો ભોળાનાથમાં પૂરી શ્રદ્ધા. એ તમારા માટે સર્વોપચારી, સર્વોપરી અને સર્વાવતારી ભોળાનાથ. માતાજીને ભજતા હોય તો આપણી માં પરાંબા ભગવતી આપણા માટે સર્વોપરી, અને એ જ જુદા જુદા રૂપે પ્રગટ થાય. માં કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જો ત્યાં જોગમાં. એ માને પહેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગમાં. આપણા સનાતન ધર્મમાં પંચદેવોપાસનાની વાત છે. 5 દેવો: સૂર્ય, ગણેશ, પરાંબા ભગવતી માતાજી, ભોળાનાથ અને વિષ્ણુ ભગવાન. આ પંચદેવો સનાતન ધર્મમાં. એ 5 દેવતાઓના અનુસાર તમારા ઈષ્ટદેવ પ્રમાણે પંચાયતનની રચના થાય. સૂર્ય પંચાયતન, ગણેશ પંચાયતન, દેવી પંચાયતન, શિવ પંચાયતન, વિષ્ણુ પંચાયતન હોય તો આ 5 મૂર્તિ. પણ સૂર્ય પંચાયતનની રચનામાં સૂર્યનારાયણ વચ્ચે ઈષ્ટ. આપણે સુરત દેવળ, અમને સૂર્યનારાયણને ભજનારા આપણા આ ક્ષત્રિયો, સૂર્યનારાયણને ભજનારા. ભગવાન રામ સૂર્યવંશમાં પ્રગટ થયા છે.
એ સૂર્યના મંદિરો છે આપણે ત્યાં. સૂર્યની ઉપાસના કેન્દ્ર સ્થાને, પણ એમાં પછી સૂર્ય વચ્ચે હોય તો એક બાજુ ગણેશ, એક બાજુ માતાજી, એક બાજુ શિવજી અને એક બાજુ વિષ્ણુ. એ ચારેય પાછા હારવાર હોય ત્યારે સૂર્ય પંચાયતન થાય. ગણેશ પંચાયતનમાં તો ગણપતિ બાપાની મૂર્તિ વચ્ચે આવે અને એમાં આ બાજુ માતાજી, એના પાછા નિયમ છે કે ક્યાં માતાજી કઈ બાજુ આવશે, શિવજી કઈ બાજુ મુકાશે, અહીંયા ગણેશની સ્થાપના કઈ બાજુ થશે, અહીંયા વિષ્ણુની સ્થાપના કઈ બાજુ થશે. માતાજી વચ્ચે આવે એટલે દેવી પંચાયતનની રચના થાય. એ જ રીતે શિવ પંચાયતન હોય તો શિવ વચ્ચે, શિવ સર્વોપરી અને શિવ સર્વાવતારી. શિવપુરાણ વાંચો એટલે શિવજીના કેટલા અવતારોની કથા છે. આ બધા શિવજીના અવતારો છે, શિવ અવતારી છે. કૃષ્ણ પરમાત્મા ભાગવત વાંચો તો આ બધા અવતારોની કથા, 24 અવતારોની કથા. અને એમાં વૈષ્ણવો એમ કહે કે કૃષ્ણ અવતાર નથી, કૃષ્ણ અવતારી છે. એટલે કે બધા અવતારોનો અવતાર, એટલે કે સર્વોપરી, એટલે કે સર્વાવતારી કૃષ્ણ પરમાત્મા, રાધા કૃષ્ણ દેવ. કૃષ્ણને ભજનારા માટે સર્વાવતારી, સર્વોપરી. કારણ કે કૃષ્ણ પરમાત્મા કહે છે અનન્યાંશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. તમારા માટે તમારા ઈષ્ટ સર્વોપરી છે, તમારા માટે તમારા ઈષ્ટ સર્વાવતારી છે. એ જ રીતે વિષ્ણુ પંચાયતનની રચના થાય તો આપણા સનાતન ધર્મમાં આ પંચદેવની ઉપાસનાનું મહત્વ છે. અને એમાંથી એકેને કાઢી નાખો ને તમે, તમારી મનમાની કરો અને તમે એકેને કાઢી નાખો કે આ હટાવો, આપણે આ માતાજીને હટાવો, તો આપણા ઈષ્ટ હોય ને એ જ આપણી સામે ક્યાં ગયા, દેવીમાં ક્યાં, પેલા કેમ કાઢી નાખ્યા, કેમ હટાવે? એ દેવ નારાજ થાય. સહજાનંદ સ્વામી મહારાજની કેટલી સમજદારીપૂર્ણ અને ઉદારતાપૂર્ણ વિચારધારા કે અમારા આશ્રિત એવા હરિભક્ત જો બ્રાહ્મણ હોય તો એણે પહેલાં શિવજીનું ત્રિપુંડ્ર કરવું, પહેલાં શિવજીવાળું શૈવી પરંપરાનું ત્રિપુંડ્ર કરવું અને પછી ઉર્ધ્વ તિલક એણે કરવું. આપણા મહાપુરુષો પ્રત્યે વફાદાર રહી, એમની વાણી એના પ્રત્યે વફાદાર રહી અને આપણે સાધના કરવાની છે, શ્રદ્ધા રાખવાની છે. તો બહુ સારું જ છે બધું. બહુ વિવાદ જાગે એવું નહીં બોલો ને પ્લીઝ, પ્લીઝ કેવું પડે ને. બીજું આ બધું આવું થાય એ સનાતન માટે સારું નથી. એટલે તમે સમજો ને વાલા, સમજો, નહીં તો આવડા કોક સમજાવશે તમને, એના કરતા સમજો ને. સમજો. સમજદાર માણસ શાનમાં સમજી જાય, પછી વારંવાર ભૂલનું રિપીટેશન ન થવું જોઈએ. ભગવાન આપણને બધાને સદભાવ આપે, આપણને બધાને તમે સમજાય છે ને હું આજે બોલું છું, આપણને બધાને, કે આપણે પરસ્પર હેતવાળા થઈએ, એકબીજાની ભાવનાને સમજીએ અને આદર કરીએ, અને આપણે આપણા ઈષ્ટમાં નિષ્ઠા અને આપણા પંથમાં આપણી દ્રઢ શ્રદ્ધા એ ટકાવી રાખીએ. પણ કોઈને ઉતરતા ચિતરવાનો પ્રયાસ ન કરે. ખાલી આટલી વાત. તો દેવી માના ભક્તો માટે દેવી માં સર્વોપરી છે. ભગવત્યા કૃતમ સર્વમ ન કિંચિદ અવશિષ્યતે. દેવી જ
પરાંબા ભગવતી. તો તત્વ એ એક જ છે અને એક જ તત્વના આ જુદા જુદા રૂપ. આવું સ્પષ્ટ રીતે વેદોએ, ઉપનિષદોએ, પુરાણોએ આપણને સમજાવ્યું છે. સાધુ સંતોની વાણીમાં આપણને આ જ સાંભળવા મળે છે. શું કર્યું આ જમવામાં? લાડવા. લાડવા કર્યા એમ કહીએ ખરા? એકલા લાડવા હોય? જમવા બેહો એટલે એકલા લાડવા? તો કેમ ભાઈ, અરે કંઈ દાળ ભાત શાક પૂરી એવું કંઈ નથી? તો ના, તમને કીધું તો ખરું, લાડવા. અનન્ય ભાવથી આપણે તો લાડવા એટલે લાડવા, લાડવાનું જ ભોજન કરવું. ચર્ચા થાય ત્યારે કે ભાઈ હું કહેશું, પહેલા દિવસે કથામાં બાપુ પહેલા દિવસ શું રાખશું? લાડવા. પછી એકલા લાડવા જોઈએ? અરે સપોર્ટિંગ હોય ને બધું ફૂડ, તો દાળે હોય, પૂરી હોય, શાક હોય, ભાત હોય. પણ શું કર્યું તો કે લાડવા, કે બુંદીના લાડવા કર્યા, ચૂરમાના લાડવા કર્યા, કળિયા લાડવા કર્યા. કે શું આપવું છે લગ્નમાં આપણે? તો જલેબી. પણ જલેબી એટલે એની સાથે પછી હોય એમ, એ જલેબી તો મુખ્ય, લાડવા મુખ્ય, પણ એની હારે બધું હોય એટલે બીજાને હટાવવા નહીં. એ એકલું ગળ્યું ખાવ તોય મોઢું ભાંગી જાય, આપણી ભાષામાં મોઢું ભાંગી જાય. તો લાડવાની મજા આવવી જોઈએ ને. અમારે હળવદિયા લાડવા, એની સાઇઝ પણ આમ એક્સ્ટ્રા મોટી હોય. અને હળવદિયા અમારા ભૂદેવો, અને પછી ભૂદેવોની હારે હારે રહીને હળવદમાં જે રહેતા હોય એ હજી છે થોડા ખાવાના શોખીન. તો એકવાર હળવદમાં કાર્યક્રમ હતો ને હું ત્યાં ગયો હતો, લાડવા જ કર્યા હતા. બેઠા હતા ઉતારે, એમાં મેં એમ પૂછ્યું કે ભાઈ હવે એવા ખાવાવાળા છે કે નહીં? કે ભૂતકાળની વાત થઈ ગઈ. મને કે ના, થોડા છે પણ છે ખરા હજી. મેં કીધું કેટલાક ખાય? 5-7 ખાઈ જાય? મને કે 5-7 20 લાડવા ખાઈ જાય? ના હોય. અરે મને કે હોય. એટલે તરત બીજો ભાઈ બેઠો હતો ને કે જાતો એલા તું મોટરસાઇકલ લઈને, બાઇક લઈને જા. એણે નામ દીધું એક ભાઈનું, એને બોલાય. અને બીજાને કીધું તું બાઇક લઈને જા અને ત્યાંથી રહોડેથી લાડવા લઈ આવે. તો એ ડોલ ભરીને લાડવા લઈ આવે. અને ઓલો બીજો બાઇકવાળો ગયો હતો ને, એ જે ભાઈને બોલાવવાના હતા, ડેમોન્સ્ટ્રેશન કરવાનું હતું, તો એને બાઇક ઉપર કે હાલો તમને બોલાવે ભાઈશ્રીના ઉતારે. શું કામ છે? તો કંઈક ખાવાની વાત હાલતી હતી. એ આવ્યા. હવે જમીન ઊભા થયા હતા ત્યાં પંગતમાં, પણ એને બોલાવ્યા એટલે તરત આવ્યા બાઇક ઉપર આવીને જય શ્રી કૃષ્ણ કર્યા, પ્રણામ કર્યા. એને કહેવામાં આવ્યું કે ભાઈ ભાઈશ્રીની યારે વાત હાલતી હતી, હજી ખાવાવાળા બહાદુરો પડ્યા છે એટલે તમને યાદ કર્યા અને તને બોલાવવા માણે મોકલ્યો. એટલે તારે હવે જરાક લાડવા આરોગવાના છે ભાઈશ્રીની સામે. અરે મેં કીધું નહીં ભાઈ તને એ ઓલો કહે પાછું, હું તો ભાઈ જમીને આવ્યો, જરાક વધારે જમાઈ ગયું. પાછો કે જમીને આવ્યો. હવે જે ખાતા હોય ને પાછા બધા આગ્રહ કરે ને કે લે 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 મારા હમ એક. એ કે જરા હરખું જમાઈ ગયું છે. તો એ કે હું કરત પણ હવે એ કે જમીને આવ્યો. ત્યાં ઓલો કે અરે એમ કાંઈ હોય આપણી આબરૂ જાય, તારું ખાસ નામ લઈને તને બોલાવ્યું હોય ભાઈશ્રીની સામે, તારે જો લાડવાએ મગાવી લીધા ડોલ ભરીને. તો બહુ કીધું ને એને 2-3 વાર તો કે તો લાવો લ્યો એમ કરીને બેસી ગયો. એટલે મને એમ થયું કે હવે આ જમીને આવ્યો છે, પાછું એમ કહે છે કે જરા હરખું જમાણું છે, કેટલા ખાશે વધી વધીને? તો પાછો કે ભાઈ એકલા લાડવા નહીં, એકલા લાડવા નહીં, દાળ એક વાટકો ભરીને દાળ લાવજો. જો લાડવા ભટ્ટ, લાડુ ભટ્ટ
ચેમ્પિયન એને લાડુ ખાવામાં ચેમ્પિયનશિપ લીધે, પણ દાળ જોઈએ એમ માતાજીને કાઢી ન મેલાય, દાળ જોઈએ. બેઠો મારી સામે 12 લાડવા ખાધા. લાડવા ખાતો જાય અને ઓલા દાળમાંથી આમ લઈ થોડું વાતો થતી જાય, આનંદ થતો જતો હતો, ઓલો ખાતો જતો હતો. પછી જમીને આવ્યો તો હારીપટ જમીને આવ્યો તો 12 લાડવા ખાધા પછી મને અહક થવા માંડ્યું એને જોઈને. એટલે મેં એમ કીધું કે ભાઈ, પેલા ભાઈને કીધું કે હું માની ગયો કે ખરેખર ખાઈ શકે. મને કે નહીં નહીં નહીં. એટલે મેં કીધું એને ખાવું હોય તો ભલે, પણ હું મને કે નહીં હજી ખાશે. કેમ? તો કે તમે બહુ કહેતા હોય તો ખાઓ. તે એણે ચાલુ રાખ્યું. તો મારી સામે 15-17 લાડવા ખાધા એણે, પણ બોલ્યો શું? અરે દાળ જોહે. આપણા ઈષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ, અને ભક્તિ માર્ગમાં એ સિદ્ધાંત છે રાખવાનો હોય. પણ હારે આજુબાજુ દાળ, શાક, ભજીયા, પૂરી, ત્યારે થાળી આમ ભરેલી લાગે. આપણા આચાર્ય મહાપુરુષોના કૃપાથી સનાતનની થાળી બહુ ભરેલી ભરેલી છે. ક્યાંક કેન્દ્ર સ્થાને શિવજી છે અને શિવ પંચાયતન રચાય છે, ક્યાંક કેન્દ્ર સ્થાને પરાંબા ભગવતી છે અને દેવી પંચાયતન એની રચના થાય છે, ક્યાંક કેન્દ્ર સ્થાને ભોળાનાથ છે અને શિવ પંચાયતનની રચના થાય છે, ક્યાંક કેન્દ્રમાં ભગવાન વિષ્ણુ છે. અને વિષ્ણુના જુદા જુદા સ્વરૂપો, કે રામ રૂપ હોય, કે કૃષ્ણ રૂપ હોય, કે નરસિંહ રૂપ હોય, અને એ રીતની રચના થાય છે. આપણા ઋષિઓએ બતાવેલા માર્ગે આપણે ચાલીએ. આપણા બહુ પ્લાનિંગ ને આપણી બહુ બુદ્ધિ ને આપણા એજન્ડા ને આપણા એ બધું કરવામાં ગડબડ થાય. ઋષિઓએ અને આચાર્ય મહાપુરુષોએ આપણને જે માર્ગ બતાવ્યો એ માર્ગે ચાલવું. આવો એ જ ભાવ. હે ભજો મુકુંદ માધવ મોરારી, હે ભજો तालियां बजाते हुए भाव से. हे भजो मुकुंद माधव मोरारी, હે ભજો મુકુંદ માધવ મોરારી, हे भजो मुकुंद माधव मोरारी, હે ભજો મુકુંદ માધવ મોરારી, गिरिधारी गिरिधारी ગિરિધારી ગિરિધારી गिरिधारी गिरिधारी ગિરિધારી भजो मुकुंद माधव मोरारी, હે ભજો મુકુંદ માધવ મોરારી, हे भजो मुकुंद माधव मोरारी. હે ભજો મુકુંદ માધવ મોરારી, हे गाओ गोविंद गोपाल गिरधारी, હે ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી, हे गाओ गोविंद गोपाल गिरधारी. હે ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી, ओ मोरारी मोरारी, મોરારી મોરારી, गिरिधारी
ભજો